હેલો ફાઇનલી મિત્રો, અમારા મિની વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો અત્યારે અમારા મિની વ્લોગમાં બન્યા રહેજો. અત્યારે અમારે તમને બતાવવાની છે સિંગ કાઢે છે અલરમાં, દાળિયા પણ સાથે છે અને એક જગ્યાએ કાઢી નાખેલી છે એ તમને બતાવવાનું છે ટકરો, અને બીજી જગ્યાએ ચાલુ છે તો એ પણ બતાવવાનો છે. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. અને અમારા ઘનશ્યામભાઈ બારિયા પણ આજે સાથે છે. તો મિત્રો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબર કરજો અને શેર પણ કરી દેજો. સાથ સહકારને સપોર્ટ આપજો મારા વાલા. ખૂબ ખૂબ ધન્યવાદ. તો વિડીયોમાં બન્યા રહેજો અને ઠેઠ સુધીનો પૂરો વિડીયો બતાવીશું. અમારા ઘનશ્યામભાઈ બારિયા છે તો બધા મિત્રો એને પણ સપોર્ટ આપજો. એની પણ ચેનલ છે બારિયા ઘનશ્યામ નામની આપણી ચેનલ છે, તો એમાં પણ સાથ સહકારને સપોર્ટ આપજો. ધન્યવાદ. જો આવી સરસ મજાની અમારી વાડી છે, અને વાડીમાં તો વરસાદના કારણે આ બધી સિંગ ઉગી ગઈ છે. વાડીમાં પડામાં કાંઈ વીણવા જેવું રહ્યું નથી. આ તો જે પાથરા પડ્યા હતા એ લેવાના છે અત્યારે. તો જુઓ અહીંયા આ રીતનો સિંગનો ટકરો છે, તો તમે જોઈ શકો છો મિત્રો. આવી રીતની સિંગ થઈ છે બધી, અને થોડીક 50% જેવું ઉગી ગયું છે અને 50% જેવું છે, અને આવી રીતનું છે બધું મિત્રો. યાર જોઈજો તમે સિંગ. વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો એટલે તમને હલર હાલે છે અમારું થેસર તો પણ બતાવવાનું છે, અને સાથે દાળિયા પણ ચાલુ છે તો દાળિયા પણ બતાવવાના છે. અને આવી સરસ મજાની વાડી છે, અને ચારોલું પણ આટલું નીકળ્યું છે એ પણ બતાવવાનું છે. કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. જો આ રીતની બધી સિંગ ઉગી ગઈ છે મિત્રો, અને આમાં કાંઈ ખેતરમાં તો પણ વીણવા જેવું કાંઈ રહ્યું નથી મારા વાલા. યાર ખેતરમાં બધી ઉગી ગયા. આમ જો હાયરું બતાવી ગઈ છે. કોકને એમ થાય કે આમાં પાછી સિંગ વાવી દીધી, એ રીતની બધી હાયરું ઉગી ગઈ છે યાર. મિત્રો આ એક જગ્યાએ અહીંયા ચારોલું કાઢ્યું છે અને સિંગ પણ કાઢી છે, તે તમને પહેલાં બતાવ્યો એ ટકરો. અહીંથી એટલી સિંગ નીકળે છે, અને ચારોલું પણ અહીંયા અત્યારે એટલું છે, અને આગળ પણ થેસર ચાલે છે તે પણ બતાવવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. અને અમારી ચેનલમાં નવા હોય તો લાઇક સબસ્ક્રાઈબ કોમેન્ટ કરજો મારા વાલા. જે ભાઈ અમારી ચેનલમાં નવા હોય તો લાઇક સબસ્ક્રાઈબ કોમેન્ટ કરતા રહેજો. અમારે પણ ઘનશ્યામભાઈ બારિયા પણ વિડીયો પણ ઉતારે છે, ચાલુ છે, અને એના ઘનશ્યામભાઈ બારિયા આઈડી છે, તો મિત્રો બધા સબસ્ક્રાઈબ કરજો. તમે બે શબ્દ બોલો મારા. તો મિત્રો જો અત્યારે અહીંયા હલર પાસે જઈ રહ્યા છીએ, તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. કઈ રીતનું હલર ચાલતું હોય છે અને કઈ રીતનું દાળિયા પણ કામ કરી રહ્યા હોય તો પણ જોઈ શકશો તમે મિત્રો. અને પાથરા બધા આવા કાળા મસ્ત કરી નાખ્યા છે, અને બહુ વરસાદ તો બહુ યાર ખેડૂને બધા મિત્રો ખેડૂને યાર બહુ નુકસાન છે યાર. મોદી સાહેબ જલ્દી ખેડૂત ભાઈઓને અને ભાગ્યાને પણ જલ્દી સપોર્ટ આપજો અને સહાય આપી દેજો. ભાગ્યાના પણ ખાતામાં કાંઈક મિત્રો નાખજો, અને ખેડૂને પણ વિનંતી છે કે બધાયનું થાય એવું કરો મારા વાલા યાર. અમારે જો અહીંયા વિપુલભાઈ બારિયા માથે ઉપર છે, જેતાભાઈ બારિયા ઉપર છે. વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. આવી રીતનું અમારે ઘનશ્યામભાઈ બારિયા પણ વિડીયો ઉતારે છે, તો અવાજ તમને થોડો ઓછો આવશે એટલા માટે મિત્રો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો, કમેન્ટ કરતા રહેજો. આવી રીતનું મિત્રો અલગ ચાલે છે. આવી રીતની સિંગ પણ લાવવાની હોય, પાથરા લાવવાના હોય, પછી અંદર પણ નાખવાના હોય. તો મિત્રો કન્ટિન્યુ બનાવી દેજો. અમારા મેન બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત. અમારા દિલીપભાઈ અહીંયા ઊભા છે, દિલીપજી સરવૈયા જોની કામરો. દિલીપભાઈ વાહ વાહ, જય માતાજી. એની માથે તો આ રીતે અહીંયા સિંગ કાઢવાનું ચાલુ છે, તો મિત્રો કન્ટિન્યુ બના રહેજો વિડીયોમાં.
મિત્રો આ રીતનું બધું કામ ચાલે છે, વાડીનું કામ છે. તો જે ભાઈઓ વાડીનું કામ ન જોયું હોય તે માણસો આ રીતનું બધું કામ કરે છે અને વાડીમાં બહુ મહેનત કરવી પડે છે. ત્યારે આપણે પૈસા મિત્રો ભાળીએ છીએ. આવી રીતે બધી સિંગ તૈયાર કરવાની હોય છે અને સિંગ આવી રીતે તૈયાર થઈ જાય એટલા માટે પછી આમાં પછી ધોળ આવે તો ધોળ વેણવાની હોય, કોઈક ડાળી આવે તો ડાળી પણ વેણવાની હોય. એટલા માટે આમાં બહુ મહેનત કરવી પડે છે. ત્યારે આપણે પૈસા ભાળીએ છીએ મારા વાલીના. આ રીતનું બધું ચાલુ છે મિત્રો વાડીનું કામ યાર. અમારા ઘનશ્યામભાઈ સિંગ આરે બળ કર્યા છે. સિંગમાં થોડીક ડાળી ને ધૂળ આવે છે પણ એ બધી સાફ કરવાની છે અને અમારા ઘનશ્યામભાઈ બધું સાફ કરે છે અત્યારે અહીંયા. ઓય